રાધનપુર ખાતે આવેલા નર્મદા નિગમની કચેરી ખાતે આવેલ જમીન સંપાદન ખાતે બનાસકાંઠાના વાવ સુઈગામ થરાદ તાલુકાના ખેડૂતોએ 14 વર્ષથી નર્મદા કેનાલ બનાવી જમીન સંપાદન થયેલ હોય, પરંતુ ખેડૂતોને વળતર ન મળતા રાધનપુર નર્મદા કચેરી ખાતે ભૂખ હડતાલ ઉપર બેઠા આવેદનપત્ર આપ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે બનાસકાંઠાના થરાદ વાવ અને સુઈગામ તાલુકાના 100 ગામના ખેડૂતો 3500 જેવા ખેડૂતોને 14 વર્ષ પહેલાં નર્મદા નિગમની કેનાલ પસાર થતાં જમીન સંપાદન કરવામાં આવી હતી, પરંતુ આ દિવસ સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતો દ્વારા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે આવેદનપત્ર આપી ભૂખ હડતાલ ઉપર બેઠા। 2011માં જમીન સંપાદન થયેલી હોય આ દિવસ સુધી ખેડૂતોને વળતર ના મળતા ખેડૂતોમાં રોષ તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે જોવા મળ્યો। સાથે ખેડૂતોએ આંદોલન કરી રહ્યા છે। નર્મદા નિગમના અધિકારી દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું। રિપોર્ટર મનુભાઈ ઠક્કર, રાધનપુર। કરવા માટેની સરકારે કેનાલ બનાવવા માટે જમીનનો આગોતરું વળતર આપીને કબજો લઈને બનાવી દીધી હતી, બરાબર। એના પછી 2013નો કાયદો આવ્યો એટલે બધી પ્રોસિડિંગ નવેસરથી કરવાની આવી, બરાબર। નવેસરની પ્રોસિડિંગ કરવાની આવી એ વખતે ડીએલઆરનો પ્રશ્ન આવ્યો। અમે ઘણા ધક્કા ખાધા। પહેલાં હાઈકોર્ટમાં અમે ગયા નહોતા, કાર્યપાલક ઇજનેરે તમારા જોડે ફાઇલો નથી મોકલી, એટલે અમે કાર્યપાલકો પાછળ જ્યાં જોડે એમની રજૂઆતો કરી, તેમ છતાં એમને ફાઇલો મોકલતા નહોતા। અમે હાઈકોર્ટમાં ગયા, તે હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો। ચુકાદા લગત અમે હાઈકોર્ટમાં કોર્ટ ઓફ કન્ટેમ્પો કરી। કોર્ટ ઓફ કન્ટેમ્પના ચુકાદાના 6 મહિના થઈ ગયા, તેમ છતાં હજી એવોર્ડની પ્રક્રિયાનું હજી અમને વળતર નહીં મળી રહ્યું। એના માટે અમે લાસ્ટ ટાઈમ અમારા જે 12 ગામના જે 1 કરોડથી નીચેના એવોર્ડો શું જે આપની મર્યાદામાં આવે છે, કે 1 કરોડ નીચેના આપ જાહેર કરીને ચૂકવણું જાહેર કરો, એની રજૂઆતો કરવાયા છીએ। અને 1 કરોડ ઉપરના અમારા જે એવોર્ડોના ચૂકવણા બાકી શું છે અધિક કલેક્ટરની મર્યાદામાં આવું છું, એ અધિક કલેક્ટરની જોડે તમે મોકલેલા છો। આગળના 4 કેસો પડ્યા છું ત્યાં ડ્રાફ્ટ એવોર્ડો વારે ઘડીએ પૂર્તતા કાઢીને અહીંયાથી અહીંયા, એના માટે અમારો ખોટો સમય બગડે છે અને સરકારનું ખોટું વ્યાજનું ભારણ ચડી રહ્યું છે। અમારી એટલી રજૂઆતો છે, તેમ છતાંય હજી હાઈકોર્ટના ઓર્ડરો હોવા છતાંય તમે હજી વળતર જાહેર ના કરો તો અમારે એના માટે અહીંયા આવવું પડ્યું છે અને ભૂખ હડતાલ ઉપર આજે અમે બેસવાના છીએ। જ્યાં સુધી અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસીશું। તમે સરકારમાં જાણ કરવી હોય તો જાણ કરી લો, જે કરવું હોય તમે કહી દો કે ભાઈ આટલા દાડામાં તમને વળતર આપીશું, એવું જાહેર કરી આપો। અમારી રજૂઆત થઈ રહી છે। બીજા કોઈને કશું કેવું છે? 10-12 વર્ષ થઈ ગયા તો હજુ સુધી કંઈ ખેડૂતોને જે જમીન ધારો કે જમીન નીકળી છે ને ત્રાસમાં ખોડા કપાયા છે ને એમાં જે બરાબર વાવેતર થઈ શકતું નથી। ખોચા ખાંચાવાળી જમીન થઈ ખેડૂતોને જમીન બગડે તો એવું છતાં હજુ કંઈ વળતર નથી આપ્યું। અમારી જમીનોના ટુકડા થઈ જમીનના ધક્કા ખાતા છે, મતલબ થરાદમાં કચેરીને જવું, વડોદરા જઈએ, આ બાજુ રાધનપુર આવ્યા તો પછી એનો કોઈ હજુ ઉકેલ નહીં એમ, તો પછી તમે એનો કંઈ નિરાકરણ લાવો, તમે ઉપાય કરો। બોલો દાદા, તમે શું કરો? 12 વર્ષથી રાહ જોઈ થાકી ગયા કે આજ પૈસા મળશે। બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ તાલુકાના 3500 ખેડૂતોની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી, જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને આજ રોજ અમે ખેડૂતો ભૂખ હડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ। અમારા 20 ગામના કલેક્ટર બનાસકાંઠાએ ડીએલપીસી નક્કી કરી ભાવ નક્કી કરેલ છે, તેમ છતાંય અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ ભૂખ હડતાલ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે। જો અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે, જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આ જ કચેરી ઉપર ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ। એવી રજૂઆત લેખિતમાં આપી છે અને મૌખિકે કરી છે। પટેલ પિયુષ કુમાર, મહેસાણા, એડવોકેટ। રાધનપુર ખાતે અમે વળતર ચૂકવણા માટે કરીને આવ્યા છીએ। છેલ્લા 14 વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે, છતાં અમને વળતર મળ્યું નથી, જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજ અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ। ક્યારથી આ જમીન સંપાદન કરી? 2011 થી। કેટલું વળતર મળ્યું? અમને વળતર તો કોઈ સામાન્ય એક તો સામાન્ય મળેલો છે। શું તમારી માંગ છે? અમારો જે વળતર કાયદેસરનું થતું હોય એ પ્રમાણે વ્યાજ સાથે જેથી બાકી છે ત્યાંથી ચૂકવણું કરી આપવું। શું નામ તમારું? સેંધાભાઈ દેસાઈ।
નર્મદા કેનાલ અમારા વાવ થરાદ સુઈગામ વિસ્તારમાં નીકળી છે. એના માટે હજી સુધી કોઈ ચૂકવણા થયા નથી અને અમારા ડીસી ભાવ નક્કી થઈ ગયા છે, છતાં પણ હજી એવોર્ડ ડિક્લેર કરવામાં અધિકારીઓ આનાકાની કરે છે. અને આ સાહેબ છે સાહેબ અધિક્ષક, એ સાહેબે એમ કીધું છે કે અમે 14 દિવસની અંદર તમારો એવોર્ડ જે 1 કરોડની અંદરના છે એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લીટ ખેડૂતોને ચૂકવણું થઈ જશે. તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચૂકવણું કરી આપે તો અમને બધાને સંતોષ છે, અને જો ન કરી આપે તો 14 દિવસ એમની મુદત પૂરી થયા પછી અમે અહીંયા ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છે. જ્યાં સુધી અમને ચૂકવણું નહીં મળે, અમને ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી. શું નામ આપનું? સોમરભાઈ પટેલ, આકોલી. ગામના ખેડૂત 14 વર્ષથી કેનાલ સરકારે ચાલુ કરી છે અત્યાર સુધી, અને અમે વલખા મારી મરી ગયા છે ખેડૂત, પણ હજી સુધી પૈસા આપતા નથી. અને કલેક્ટર સાહેબે જે અમારા ભાવ નક્કી કર્યા છે એના હિસાબથી અમને સાહેબે, એન્જિનિયર સાહેબે એમ કીધું છે કે 15 દિવસમાં તમને પૈસા મળી જાય. એ પૈસા મળે તો સાહેબનો આભાર, અને ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ. અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા. તો સરકાર અમને શું ડરાવવા, ખેડૂતોને ડરાવવા માંગે છે? અમે ભૂખ અમે વેઠીએ, અમે ખુદે અમારા ખેતરના 2-3 ભાગ પાડ્યા છે, પાણી ઊંચું આવી ગયું છે, પ્લાસ્ટરની અંદરથી પોતું મારવાની જરૂર નથી, ઉપર પાણી આવી ગયું છે. તો સરકારનું ધ્યાન કેમ જતું નથી? સરકારને વિચારવું જોઈએ, ખેડૂત છે, ખેડૂત જગતનો તાત છે. તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી વિનમ્ર વિનંતી, શંકરભાઈ ચૌધરીને, કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે, તમે મહેરબાની કરી અને અમારું સાંભળો. જય જવાન, જય કિસાન. પહાડજી બારોટ, શેરાવ, થરાદ તાલુકો.